અજીત પટેલનો જન્મ 15/2/1931ના રોજ ખેડા જિલ્લાના સારસા ગામે થયો હતો. તેમના પિતા સ્વર્ગસ્થ શ્રી રતિલાલ પટેલ ધંધાદારી રંગભૂમિના યશસ્વી નટ હતા. ભાઈ અજીત પટેલે ગુજરાતી સાહિત્યને લઈને BA.ની મુંબઈ વિદ્યાપીઠની ઉપાધિ મેળવી હતી. સાથે સાથે તેઓ દેના બેંકની મુખ્ય શાખામાં એક અધિકારીની ફરજ પણ બજાવી રહ્યા હતા. નમસ્કાર મિત્રો, હું છું પ્રિયંકા અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ રીડ ઝીસીને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલાં. અને હા, અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. તેમણે 125 એકાંકી અને 5 ત્રિઅંકી નાટકો લખ્યા હતા. તેમના લગભગ બધા જ નાટકો અનેકવાર ભજવાયા હતા, જેમાં જીવન નાટક, ધરતીનો છેડો, કાલ કેવી ઉગશે, પંચામૃત અને પંચફૂલ નામના એકાંકી સંગ્રહો તેમજ છાયા પડછાયા, પાપી તથા તખતો બોલે છે અને ત્રિઅંકી નાટકો પ્રસિદ્ધ થયા હતા. ગુજરાત રાજ્ય તરફથી નાટ્ય વિભાગમાં તેમના પુસ્તકોને 3 વખત બક્ષિસ મળી હતી. ભારતીય વિદ્યાભવન સંચાલિત કલા કેન્દ્ર યોજિત આંતર કોલેજ નાટ્ય સ્પર્ધામાં તેમના જીવન નાટકને વિજય પદમાં મળ્યો હતો. INT યોજિત ત્રિઅંકી નાટ્ય સ્પર્ધામાં તેમના ધૂપ સુગંધ નાટકને ટ્રોફી પણ મળી હતી. વિજય આયોજિત આંતર સ્કૂલ સ્પર્ધામાં સતત 7 વર્ષ તેમના બાળ નાટકોને પ્રથમ ઇનામ મળ્યું હતું. મળતાવડા સ્વભાવના ભાઈ અજીત પટેલે નાની વયે નાટ્યલેખન ક્ષેત્રે સારી એવી પ્રગતિ સાધી લીધેલી. તો મિત્રો, આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો? આપને શું આ નાટ્યલેખક વિશે કોઈ માહિતી હતી? તો અમને કોમેન્ટ કરી જણાવો. અને હું ફરી આવીશ આવા જ કેટલાક નામાંકિત પણ સમયની ગરતાઓમાં ખોવાઈ ગયેલા મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા કસબીઓની વાતો લઈને. તો આપ જો અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલાં. અને હા, અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં.